ઉનાળો આવતાની સાથે જ લીંબુના ભાવ છે એ આસમાને પહોંચી જાય છે। તો આજે આપણે આ લીંબુના રસને સ્ટોર કરીશું। તો હવે આપણે એકદમ તાજા અને ફ્રેશ કડક લીંબુ લઈ લીધા છે, એને આપણે આવી રીતના 2 ભાગમાં કટ કરી લેશું। તો મેં અહીંયા બધા લીંબુને આવી રીતના 2 ટુકડા કરી લીધા છે। હવે આપણે એક વાસણમાં ઉપર ગરણી રાખી અને લીંબુનો રસ છે એ કાઢી લેશું। તો આવી રીતે આપણે બધા લીંબુનો રસ છે એ કાઢી લેવાનો છે। તમારે જેટલા પ્રમાણમાં લીંબુનો રસ સ્ટોર કરવો હોય એટલો રસ આપણે કાઢી લેવાનો છે। અને લીંબુના જે છોતરા નીકળે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ફૂલ વિડીયો જોવો હોય તો મારી ચેનલ પર આપેલો છે। અહીંયા આપણે એક એક કરી અને બધા લીંબુનો રસ છે એ કાઢી લીધો છે। હવે આપણે આ લીંબુનો રસ છે એ સ્ટોર કરીશું। તો એના માટે આપણે બરફ જમાવવાની પ્લેટ લઈ લેશું અને આ લીંબુના રસને એમાં ભરી લેશું અને આપણે ફ્રીઝરમાં રાખી અને આ લીંબુના રસના આઈસ ક્યુબ બનાવી લેશું। તો ધીમે ધીમે કરતાં મેં બધા લીંબુના રસને પ્લેટમાં ભરી અને ફ્રીઝરમાં રાખી અને 2 દિવસ માટે રાખી દીધા હતા, એટલે એકદમ સરસ આવી રીતના આપણા આઈસ ક્યુબ બની ગયા છે। તો હવે આપણે આ આઈસ ક્યુબને સ્ટોર કરવા માટે આવી રીતના લોકવાળી બેગ કે જીપલોક બેગમાં ભરી લેવાના છે અને આપણે આને ફ્રીઝરમાં રાખી દેશું। તમારે જ્યારે પણ જરૂર પડે રસોઈમાં કે લીંબુ શરબત બનાવવા માટે આને તમે ઉપયોગ કરી શકો છો। તો એકદમ સરસ તમે આ આઈસ ક્યુબનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો। આ વિડીયો તમારે ફૂલ જોવો હોય તો મારી ચેનલ પર આપેલો છે અને આવા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો।